શહેરના નવાપુરા વિસ્તારમાં ફોલ્ટ શોધવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામા ચોમાસે નવી પાણીની લાઇન નાખવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક રહીશે આક્ષેપ કર્યો હતો કે 5 વર્ષ પહેલા રબારીવાસ અને ગોદડિયાવાસમાં લો પ્રેશર અને દૂષિત પાણીની સમસ્યા હતી, જેથી કોર્પોરેશને 5 વર્ષ પહેલા પાણીની લાઇન નાખી હતી, છતાં કોઈ સુધારો ન હતો। ઉલટાનું પાણી કાળું અને જીવાતવાળું આવતા લોકો બીમાર પડે છે। આ બાબતે રહીશોની ફરિયાદને લઈ કોર્પોરેશનના ઇજનેરો છેલ્લા 2 મહિનાથી તપાસ કરતા હતા, પરંતુ ફોલ્ટ શોધી શક્યા નહીં, કારણ કે વોર્ડ નંબર 13માં નવા આવેલા એન્જિનિયરોને કોઈ જ્ઞાન જ નથી, એટલે કોર્પોરેટરના ક્વોટામાંથી નવી પાણીની લાઇન પાસ કરાવીને બહારના કોન્ટ્રાક્ટર પાસે કામ પણ ચાલુ કરાવી દીધું છે। અહીં કોઈ પટણી કરીને કોર્પોરેટર છે તેને કોઈએ જોયા પણ નથી, તેમને સાઈડ ચાલે છે તેમાં જ રસ છે। આ અંગે કાર્યપાલક ઇજનેર એવું કહે છે કે અહીંના રહીશો દ્વારા મંજૂરી લઈને પીવીસીની પાઇપથી પાણીના કનેક્શનો લેવામાં આવ્યા છે, જે કનેક્શનો ખામીયુક્ત હોવાથી કોન્ટામિનેશનનો પ્રશ્ન ઊભો થાય છે। વોર્ડ નંબર 13માં નવાપુરા રબારીવાડથી ગોદડિયાવાડ નંબર 2માં જે વર્ષોથી પાણીની સમસ્યાનો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં છે ને બધા સ્લમ વિસ્તારમાં બધા ગોદડિયા પછી બિલકુલ બધા ગરીબ જણ કે જે ઝૂંપડાવાળા એ બધા ત્યાં રહેતા હોય છે। હવે ત્યાંથી છે ને હવે 5 કે 6 વર્ષ પહેલાં આપણે પાણીની નળિકા નવી નાખવામાં આવેલી। હવે આ એન્જિનિયરોને એનો ફોલ્ટ મળતો નથી, જે ગંદુ પાણી આવે છે અને જે પાણીનું પ્રેશર આવે છે એ લોકોને જે પ્રોબ્લેમ મળતો નથી, પ્રોબ્લેમ નહીં મળવાના કારણે આ લોકો દર 5-5 વર્ષે કોઈ ઉપરલા અધિકારી કોઈ આપણે કાઉન્સિલરથી લઈને એ બધાને કોટામાંથી આ લોકો કહે ભાઈ હવે આ ફોલ્ટ નથી મળતો એટલે આપણે નવીન નળિકા નાખી દે। શેનું કામ ચાલુ છે ત્યાં? પાણીની નળિકાનું અત્યારે 6 વર્ષ પહેલાં નાખી હતી। હવે એ લોકોને તે વખતે બી ફોલ્ટ નહોતો મળ્યો, હવે ફરી હમણાં ચાલુ કર્યું છે। અને પાછા કોન્ટ્રાક્ટરો જે છે એ બધા આઉટસાઇડના છે, બધા અમદાવાદથી લઈને હવે એ લોકોને બી અમે તમારા માધ્યમથી કોર્પોરેશનના કમિશનરને એમનું કહેવા માગું છું કે આ જે એન્જિનિયરો છે જે કોન્ટ્રાક્ટવાળા, હવે એમની પાસે સિવિલનું લાઇસન્સ છે કે નથી, અને આ જે છે સોહમ પટેલ વોર્ડ નંબર 13નો જે એન્જિનિયર છે, હવે એને બી ખબર નથી પડતી કે શું છે શું નથી। તો એ તો મેં કાલે ફોન કર્યો તો ફોન ઉપાડીને સીધો મૂકી દીધો। હવે સામે ચોમાસું છે અને એવા ટાઈમે તમારા વિસ્તારમાં ખોદકામ થયું છે? શું ખોદકામ થયું છે અને 3-4 મહિનાથી તો રિસરનું ગંદુ પાણી, પેલું કાળું પાણીને એના અંદર જીવડા નીકળે છે। તો પછી ખોદકામ થઈ ગયું તો હવે ચોમાસામાં તકલીફ નહીં પડે ત્યાં આગળ વિસ્તારમાં? અરે આ લોકોને પહેલી વાત એન્જિનિયરોને એ જ નહીં ખબર પડતી કે આ લાઈન ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં નાખવાની છે। ત્યાં વરસાદી ચેનલ, ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન એક જગ્યા બધું ભેગું થાય છે। હવે ત્યાંથી એ લોકોને કટિંગ કરીને હાલવાની કે નથી હાલવાની, હવે એ લોકોને એ જ નથી ભાન, તો પછી આગળ આ લોકોને પ્રજાનું કામ શું કરવાના છે આ લોકો? આજે એન્જિનિયરો જ આવી રીતના ડફોડ જેવી કામગીરી કરતા હોય, જે 5-5 વર્ષે 6-6 વર્ષે આવી રીત અને ખોટા રૂપિયા બગાડતા હોય, જે પ્રજા વેરો ભરે છે ત્યારે તમને પગાર મળે છે અને એ જ એના અંદરથી તમે આ નળિકાને એ બધું નાખતા છો કે ભાઈ ખોટા બિલકુલ કહેવાનો મતલબ બિલકુલ ભ્રષ્ટાચાર, એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર છે આ લોકો। કૈલાસ સૂર્યવંશી। નવાપુરા વિસ્તારમાં લોકો છેલ્લા 6 વર્ષથી પાણી માટે તંગીની ટળવળી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 6 વર્ષ અગાઉ પણ પાઇપલાઇનનું ખોદકામ થયું, કોન્ટ્રાક્ટરોની અણઆવડતને લીધે સમસ્યા એવી જ રહી। 6 વર્ષ પછી પણ કામગીરી શરૂ કરાઈ અને હજી પણ ખાડા ખોદાયેલા છે, 4 મહિનાથી ખાડા ખોદાયા છે। મોન્સૂન આવવાની તૈયારી છે અને એમ કહેવાય છે કે બહારના કોન્ટ્રાક્ટરો છે। સાહેબ, કોઈ પડકાર લાગે છે આપને? વોર્ડ નંબર 13 નવાપુરા જે વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે અને એમાં ઘણા બધા મહોલ્લા છે, ગોદડિયાવાસ, રબારીવાસ, લતા નંબર 2, એવા મલ્ટિપલ ગલીઓ છે। આ ગલીઓમાં જે અગાઉ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એમાં વખત સ્થાનિકો દ્વારા મંજૂરી લઈને કનેક્શનો કરવામાં આવેલા છે, બધા પીવીસીના એના કનેક્શનો છે અને એ ખૂબ ગીચ વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણીની લાઇનની સાથે ડ્રેનેજની, વરસાદીની લાઈનો, એવી મલ્ટિપલ યુટિલિટી લાઈનો છે। હવે જ્યારે પણ ડ્રેનેજ ચોકઅપ થાય કે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં એમના તરફથી કરેલા જે પીવીસીના કનેક્શનો છે એમાં એ ખામીયુક્ત હોવાના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે। આ ફરિયાદ જે છે છેલ્લા 1 વર્ષમાં ઘણી વખત આવેલી છે ઝોન કક્ષાએ અને પાણી પુરવઠા વિતરણ કક્ષાએ પણ, એટલે સમયાંતરે વારંવાર જ્યારે પણ એનું અવલોકન કર્યું છે અને કામગીરી માટે એન્જિનિયરોએ જ્યારે પણ એ કામગીરી હાથ પર લીધી છે અને કર્યું છે, એટલે એમાં
જણાઈ એવું આવેલ છે કે આમાં મલ્ટિપલ વસ્તુઓ છે. એના પાઇપના કોઈક જગ્યાએ ડાયામીટર પણ ઓછા છે, જેને અમુક લોકોને પાણી મળે છે, અમુક લોકોને લો પ્રેશરથી મળતા હોય છે. ઘણી બધી જગ્યા એવી છે કે જે વારંવાર કોન્ટામિનેશન આવે છે, કે મહિનામાં 1 કે 2 વખત ફરિયાદો આવે છે. હવે કોન્ટામિનેશન જેવા કામો જ્યારે હાથ પર લઈએ ત્યારે એ એરરવાળી મેથડ હોય છે, એટલે એને કારણે એમાં થોડો સમય પણ લાગતો હોય, એટલે લોકોને એમાં હાલાકી થોડી ભોગવવી પડે અને તકલીફનો સામનો કરવો પડે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છેલ્લા 1 વર્ષની અંદર અમે કોર્પોરેશનના 19 વોર્ડનું એક DPR વોર્ડ વાઇઝ બનાવેલા છે, જેમાંથી હાલ પ્રાયોરિટીમાં 4 વોર્ડને નક્કી કરીને એના ટેન્ડર કરેલા હતા. આ ટેન્ડરની અંદર જેટલી પણ જગ્યાએ જૂની લાઈનો છે કે ઓછા વ્યાસની લાઈનો છે, એ લાઈનોને બદલવાનું અને લાઈનોને કનેક્શન સાથે MDPE કનેક્શન કરવા, કે જેથી ભવિષ્યમાં આવનારા 10-15 વર્ષ સુધી એ લાઈનોમાં કોઈ લીકેજ ઝડપથી ના થાય અને કોઈ કોન્ટામિનેશન વારંવાર ના આવે. એ કામગીરીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ટેન્ડર બનાવવામાં આવેલા છે, વર્ક ઓર્ડર આપવામાં આવેલા છે અને વોર્ડ કક્ષાએથી આ કામગીરી કરવામાં આવી રહી છે. સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો બહારના છે, જે એરિયાથી પરિચિત નથી. તો સાહેબ, એવું લાગે છે કે આપના સૂચન તો હશે, પણ આપના જે નીચેના અધિકારીઓ છે પ્રોપર ધ્યાન નથી આપતા, એટલે એ લોકો મૂંઝવાઈ રહ્યા છે, કારણ કે એ લોકો એવું કહે કે બહારના લોકોને કશું ખબર જ નથી હોતું. આ કામગીરી છે ટેન્ડર પ્રક્રિયાથી હાથ ધરેલી છે. વોર્ડ નંબર 13ની વાત કરીએ તો લગભગ અંદાજિત 12 કરોડથી ઉપરનું આ કામ છે અને આપણે ત્યાં ટેન્ડર પદ્ધતિમાં એન પ્રોક્યોર ઉપર આપણે ટેન્ડર મંગાવતા હોઈએ. એવા સંજોગોમાં ઓલ ઓવર ઇન્ડિયાથી કોન્ટ્રાક્ટર બિલ્ડ કરતા હોય અને એમાં જે લોએસ્ટ કોન્ટ્રાક્ટર હોય એની સાથે જ આપણે કામગીરી કરાવવાની હોય, એની સાથે જ ટેન્ડર મંજૂર થાય અને એને જ વર્ક ઓર્ડર આપવામાં આવે. એટલે કોન્ટ્રાક્ટર બહારના હોય કે અહીંયાના હોય એ આપણું પર્પઝ નથી. કોન્ટ્રાક્ટર આપણને સંસ્થાને ફાયદો થાય એ પણ આપણે જોવાનું હોય છે. એટલે કોન્ટ્રાક્ટર ભલે પણ બહારના હોય, પણ સુપરવિઝન કરનારા અધિકારી લોકલ હોય, એટલે અધિકારીઓની સૂચના મુજબ જ કામગીરી કરવામાં આવતી હોય છે.